નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું છું મિસ્ટર કેકે અને સ્વાગત કરું છું મારી YouTube ચેનલ લર્નિંગ વિથ મિસ્ટર કેકે ની અંદર. વિદ્યાર્થી મિત્રો, આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડના આજે આપણે બીજા ભાગની અંદર આવી ગયા છીએ અને બીજા ભાગની અંદર આપણે એના કાર્બોનિલ બંધનો જે સ્વભાવ છે એ આપણે ભણવાનું છે અને આલ્ડીહાઇડ કીટોન સંયોજનોની બનાવટ છે એ શીખવાની છે. તો સમયનો બગાડ કર્યા વિના ચાલો સ્ટાર્ટ કરીએ આજનો વિડિયો. ઓકે, ચાલો. કાર્બોનિલ સમૂહનું બંધારણ. તમને આની પહેલાના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું છું કે ભાઈ કાર્બોનિલ સંયોજનો કોને કહેવાય? તો કે કાર્બન અને ઓક્સિજન સાથે ડબલ બોન્ડ આવેલા હોય. કાર્બન સાથે ઓક્સિજન ડબલ બોન્ડ થી આવેલા હોય અને અન્ય કાર્બન જે કાર્બોનિલ કાર્બન છે એની સાથે બીજી અન્ય બે સંયોજકતા ખાલી હોય એને કાર્બોનિલ સંયોજન કહેવાય. એવો સંયોજન હોવો જોઈએ. ટૂંકમાં CO ઘટક હાજર હોય એ કાર્બોનિલ સંયોજન છે. તો એની અંદર તમને ખ્યાલ છે કે કાર્બન છે એની બે સંયોજકતા આ રીતે ખાલી છે અને બીજો છે એ કાર્બન આ રીતે એની સાથે આ કાર્બન છે, સમજો એની બે સંયોજકતા ખાલી અને ડબલ બોન્ડ થી શું જોડાયેલો છે? ઓક્સિજન છે એ જોડાયેલો છે. તો તમે જોશો એમાં 3 સિગ્મા બંધ છે અને એક છે એ પાય બંધ આવેલો હોય છે અને એની વચ્ચેનો જે ખૂણો છે કાર્બન અને ઓક્સિજન સાથેનો જે બંધ છે, બંધ કોણ એ 120 ડિગ્રી જેટલો હોય છે. અને કાર્બોનિલ સંયોજનમાં કાર્બન અને ઓક્સિજન જે ડબલ બોન્ડ આવેલા હોવાને કારણે કાર્બોનિલ કાર્બન છે એ sp2 સંકરણ છે ધરાવે છે. ચાલો એના વિશે માહિતી મેળવીએ. જો C ડબલ બોન્ડ O, બરાબર? તો અહીંયા કાર્બન છે એની આ બે સંયોજકતા અને બે આ સંયોજકતા, બરાબર? હવે આ જે બંધ છે ને આ પાય બંધ મેં જો અત્યારે પૂછ્યો છે એ પાય બંધ છે ને એ શું હોય? આ રીતે આ ઉપરની રીતે અને આ રીતે નીચે બંનેથી એકબીજાના વાદળથી કક્ષકો જે ખાલી હોય, બરાબર, જે સંકરણમાં ભાગ ન લીધેલો હોય એ એકબીજા સાથે આ રીતે આંતર સંમિશ્રણ કરી અને હું બનાવું ઉપર પાયબંધ બનાવે અને નીચે પણ પાયબંધ બનાવે. એક પ્રકારનો વાદળ ઉપર નીચે હોય એનાથી પાયબંધ બને. તો એ છે આ બંને બે જગ્યાએ નથી, પાયબંધ એક જ છે પણ દર્શાવવા માટે તમે ઉપર દર્શાવી શકો, નીચે પણ દર્શાવી શકો. તો જે મેં દર્શાવ્યું છે એમાં 3 સિગ્મા બંધ છે, એક પાયબંધ છે અને ઓક્સિજન પાસે બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. એટલે એના વચ્ચેનો કોણ છે આ 120 ડિગ્રી હોય, 120 ડિગ્રી આ પણ હોય, આ પણ હોય, આ બધું કેવો હોય? 120 ડિગ્રી બંધ કોણ છે એ હોય છે. ઓકે, જે કાર્બોનિલ કાર્બન છે એ એની વાત કરીએ તો કાર્બોનિલ કાર્બન છે એ લુઈસ એસિડ તરીકે વર્તે છે અને ઓક્સિજન છે એ લુઈસ બેઝ તરીકે વર્તે છે. જો તમને અહીંયા ધ્યાન આપી દો તો કાર્બોનિલ કાર્બન પરમાણુ સંકરણ sp2 છે, 3 સિગ્મા અને એક પાય બંધ ધરાવે છે, બંધ કોણ 120. વાત કરીએ આ CO બંધ, બરાબર? હવે એમાંથી આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધના ઇલેક્ટ્રોન આ પાય બંધના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન લઈ જાય તો એના પર કેવો ચાર્જ આવે? નેગેટિવ ચાર્જ આવે. તો એ નેગેટિવ અને આ પ્લસ, બરાબર? પ્લસ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવવાનું કામ. આ શું કરે છે? સોરી, માઈનસ ઇલેક્ટ્રોન મેળવવાનું કામ. ટૂંકમાં આને ઇલેક્ટ્રોન મેળવી લીધું માઈનસ અને આ પ્લસ છે, તો મતલબ આની પાસે સંયોજકતા ઘટી, મતલબ એ લુઈસ એસિડ તરીકે વર્તે છે. કાર્બોનિક કાર્બન છે લુઈસ એસિડ તરીકે વર્તે છે, જ્યારે કાર્બન અને ઓક્સિજન છે લુઈસ બેઝ તરીકે વર્તે છે. આ છે કાર્બન અને ઓક્સિજન એટલે કે CO C અને ડબલ બોન્ડ O વચ્ચેનો જે બંધ છે એનો સ્વભાવ કેવો છે એની વાત કરીએ આપણે. જોઈએ નહીં આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ. તમે વિદ્યાર્થી મિત્રો એની બનાવટ છે એ આના પહેલાના ચેપ્ટરમાં ભણીને આવ્યા છો. પહેલી બનાવટ આલ્કોહોલ સંયોજન હોય એનું ઓક્સિડેશન તમે કરી નાખો. યાદ રાખજો, આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી તમને શું કયો ઘટક મળે છે તમને ખ્યાલ છે? યસ, આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો છે એ મેળવી શકાય છે. આના પહેલાના ચેપ્ટરના અંદર આપણે ભણી ગયા છે. ના જોયો તો તમે વિડિયો છે એ જોઈ લેજો, પ્લેલિસ્ટની અંદર તમને મળી જશે. ઓકે, આગળ વાત કરીએ તો બીજું છે આલ્કોહોલના વિહાઇડ્રોજનીકરણ. વિહાઇડ્રોજનીકરણ એટલે આલ્કોહોલ સંયોજન હોય એમાંથી વી એટલે દૂર થવું. કોણ દૂર થવું? હાઇડ્રોજનીકરણ કીધું. મતલબ હાઇડ્રોજન છે શું થતા છે એમાંથી દૂર થતા છે. એટલા માટે શું કીધું? આલ્કોહોલ સંયોજનોનું વિહાઇડ્રોજનીકરણ. ઓકે, ત્રીજી બનાવટ છે એ જો હું તમને આ લખાણ શા માટે કહું છું? કારણ કે આ તમે ઓલરેડી આગળના ચેપ્ટરમાં ભણીને આવ્યા છો એટલા માટે હું તમને શાબ્દિક કહું છું અને તમારા ટેક્સ્ટ બુકમાં પણ શાબ્દિક જ આપે છે. એ ચેપ્ટરમાં તમારે ચેન્જ જોવી પડે. ઓકે, બીજું છે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી. હાઇડ્રોકાર્બન સંયોજનોમાં એમાં એક આપણે પ્રક્રિયા બંને પ્રક્રિયા આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર હાઇડ્રોકાર્બન ની અંદર તમે ભણીને આવ્યા છો. એક છે ઓઝોનોલિસિસ. યાદ કરો, આલ્કેન કે આલ્કાઇન નું ઓઝોનોલિસિસ કરવાથી અંતે આલ્ડીહાઇડ અને કીટોન મળતો હતો. છે યાદ? એવી રીતે આલ્કેન કે આલ્કાઇલ સંયોજનો જો એની અંદર પાણીનું ઉમેરણ કરો તમે કોઈ મર્ક્યુરી સલ્ફેટ જેવું દીપક વાપરીને તો પણ એ તમે શેમાં ફેરવી શકાય છે? આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનમાં એનું
ઘટકમાં ફેરવી શકાય છે, બરાબર. એ બધી બનાવટ તમને અહીં કીધી છે. આલ્કોહોલ સંયોજનો ઓક્સિડેશન થી બનાવી શકાય, આલ્ડિહાઇડ કીટોન. પછી આલ્કોહોલ સંયોજનના વિહાઇડ્રોજનીકરણથી. હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બે રીતે, આલ્કેનની ઓઝોનોલિસિસ દ્વારા અને આલ્કાઇલના સંયોજનોના જલીયકરણ દ્વારા. અને હવે જે આપણે શીખવાની છે બોર્ડને અનુલક્ષીને જોઈએ તો બહુ અગત્યની એવી પ્રક્રિયાઓ આલ્ડિહાઇડ સંયોજનોની પ્રક્રિયાઓ. એમાં પહેલી પ્રક્રિયા ભણીએ રોઝનમુન્ડ પ્રક્રિયા. ચાલો જો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રક્રિયાઓ આપણે ભણવાના છીએ, જે આલ્ડિહાઇડ સંયોજનની પ્રક્રિયાઓ છે વિદ્યાર્થી મિત્રો, 4 ગુણની અંદર બહુ અગત્યની કહી શકાય એવી પ્રક્રિયાઓ છે. તમને એમ કહી શકે કે ભાઈ બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાની વિવિધ રીતો છે, એટલે કે ભિન્ન રીતો છે, એ સમજાવો. અથવા કોઈ પણ સ્પેસિફાઈ કરીને પણ પૂછી શકે કે રોઝનમુન્ડ પ્રક્રિયા છે, ઉદાહરણ આપી સમજાવો. એવું પૂછ સ્ટીફન પ્રક્રિયા સમજાવો, ઇટાડ પ્રક્રિયા સમજાવો, ગાટરમાન કોચ પ્રક્રિયા સમજાવો. ઘણીવાર બોર્ડની અંદર આ પ્રક્રિયાઓ પૂછાય પણ ગયેલી છે, એટલે ધ્યાન આપજો, વ્યવસ્થિત રીતે શીખી લેજો. ચાલો, પહેલી પ્રક્રિયા છે આલ્ડિહાઇડની, અને એ પ્રક્રિયા છે રોઝનમુન્ડ પ્રક્રિયા. અને એને શેમાંથી બનાવવામાં આવે છે તો કે બેન્ઝાઇલ ક્લોરાઇડ, એટલે કે કોઈ એસાઇલ ક્લોરાઇડ ગમે લઈ શકાય, બરાબર. એસાઇલ ક્લોરાઇડ સંયોજન તમારે લેવું, એસાઇલ હેલાઇડ ટૂંકમાં. એની પ્રક્રિયા છે એ BaSO પર વિસ્થાપિત કરેલા, BaSO પર હોય એના પર સ્થાપિત કરેલા પેલેડિયમની હાજરીમાં હાઇડ્રોજનીકરણ કરવાથી એ બેન્ઝાલ્ડિહાઇડની અંદર રિડક્શન પામે છે. એ પ્રક્રિયા છે એ રોઝનમુન્ડ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. જો અહીંયા આ તમારો ઘટક છે, એ કયો ઘટક છે? બેન્ઝોઇલ ક્લોરાઇડ છે. દેખાય તમને આ બેન્ઝીન ઉપર COCl છે ને બેન્ઝોઇલ ઓઇલ ક્લોરાઇડ, એટલે બેન્ઝીન છે બેન્ઝોઇલ ક્લોરાઇડ છે. BaSO4 પર રહેલા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનીકરણ કરતા થાય શું? અહીંયા એમાંનો એક હાઇડ્રોજન આની સાથે જોડાય અને શું બનાવી નાખે? HCl બનાવી નાખે. અને એક હાઇડ્રોજન અહીંયા આઈને જોડાઈ જાય એટલે ઉપર બની ગયું CHO. અને આ જે સંયોજન બને એને કહેવાય બેન્ઝાલ્ડિહાઇડ, બરાબર. તો એક પ્રક્રિયા થઈ ગઈ, બરાબર. વિદ્યાર્થી લખવાનું કઈ રીતે કે ભાઈ એસાઇલ હેલાઇડ સંયોજનની BaSO પર વિસ્થાપિત એટલે કે સ્થાપિત કરેલા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનીકરણ કરતા બેન્ઝાલ્ડિહાઇડ સંયોજન બને છે. આ પ્રક્રિયાને રોઝનમુન્ડ પ્રક્રિયા કહે છે. મોસ્ટ આઈએમપી 2 ગુણમાં પણ પૂછી શકે છે, અગત્યની છે, શીખી લેજો, બરાબર. બીજી પ્રક્રિયા છે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી. નાઇટ્રાઇલ એટલે CN સમૂહ હાજર હોય, બરાબર. તો અહીં તમને કીધું છે અહીંયા RCN, આ તમારો કયો ઘટક થયો? નાઇટ્રાઇલ સંયોજન. આ નાઇટ્રાઇલ સંયોજનની એટલે યાદ રાખજો પ્રક્રિયા કઈ રીતે લખવી. હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં નાઇટ્રાઇલ સંયોજનોની SnCl2 એટલે કે સ્ટેનસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી ઇમાઇન બને છે. વિદ્યાર્થી મિત્રો, આ ઇમાઇન છે MCQ માં પૂછી શકાય છે. એનું સ્ટ્રક્ચર, એનું સૂત્ર શું થાય? ઇમાઇન બને છે, જેનું જાણ વિભાજન કરવાથી આલ્ડિહાઇડ સંયોજન છે બનાવી શકાય છે. તો કઈ રીતે? આ SN મતલબ RCN એટલે આ શું થયું તમારું ઘટક? નાઇટ્રાઇલ, બરાબર. એ નાઇટ્રાઇલની HCl ની હાજરીમાં સ્ટેનસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી શું થાય? આ બે હાઇડ્રોજન છે અહીંયા ફટાફટ આવીને જોડાય. રિડક્શન જ કરવાનું છે, એટલે હાઇડ્રોજન છે એની અંદર ઉમેરે છે અને અહીંયા ClC બંને આ Cl આની સાથે જોડાયેલા SnCl4 બનાવી નાખે. બંને હાઇડ્રોજન અહીંયા જોડાય, એક અહીંયા અને એક અહીંયા, એટલે RCH ડબલ બોન્ડ NH. આ જે સંયોજન બને છે વિદ્યાર્થી મિત્રો એને કહેવાય ઇમાઇન. સ્ટ્રક્ચર યાદ રાખજો, ઓકે. એનું ફરીથી આગળ જળ વિભાજન કરવાથી બે પાણીના અણુ છે એ આની બે પાણીના H3O જળ વિભાજન કરવાનું છે એટલે આ NH સાથે બે હાઇડ્રોજન જોડાય છૂટું પડી જાય NH3 અને HO છે સીધો અહીંયા જોડાય RCHO. જો અહીંયા એક H તો હતો, બે H આવ્યા NH3, આમાંથી બે H જતા આવ્યા, બરાબર. એટલે છૂટું પડી ગયું એટલે થાય શું? આ આખા હોય શું અહીંયા જોડાય એટલે RCHO. આ રીતે છે પ્રક્રિયા થતી હોય છે. આને વૈકલ્પિક રીત બીજી અલગ પદ્ધતિથી પણ બનાવી શકાય છે અને એ છે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ની હાજરીમાં પ્રક્રિયા કરવાની. બહુ મોટું નામ આપી દીધું છે, કાઈ નહીં. ડાયઆઇસોબ્યુટાઇલ હોય એનું એલ્યુમિનિયમના હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવાની હોય તો એની સાથે પ્રક્રિયા થવાથી પણ આલ્ડિહાઇડ બનાવી શકાય. જો અહીંયા કોઈ આલ્કાઇલ નાઇટ્રાઇલ લીધો આપણે, આ લખ્યું છે મેં શું લખ્યું છે? જો આ બે એટલે ડાય, આ એટલે આઇસો, BU એટલે બ્યુટાઇલ. ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ની હાજરીમાં પ્રક્રિયા કરી જળ વિભાજન કરતા આલ્ડિહાઇડ સંયોજન છે મેળવી શકાય છે. સાહેબ એસ્ટર માંથી પણ કીધું છે તો એસ્ટર સંયોજન કોઈ પણ લઈ શકો તમે. અહીંયા મેં એસ્ટર સંયોજન લીધું છે CH3 CH2 9 CO
OC2H5 બરાબર એટલે અહીંથી આ બંધ તૂટશે ડાય આઇસો બીટા એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ની હાજરીમાં પ્રક્રિયા કરવાથી જળ વિભાજન કરવાથી આ એક આલ્ડીહાઇડ બને છે અહીંયા સીધું આવીને H જોડાશે અને આની સાથે પણ એક H જોડાય એટલે C2H5OH એટલે કે ઇથેનોલ છે એ છૂટું પડે છે આ પ્રક્રિયા પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે બોર્ડમાં ખૂબ અગત્યની છે શીખી લેજો વિદ્યાર્થી મિત્રો જોઈએ એની ઇટાડ પ્રક્રિયા જો વિદ્યાર્થી મિત્રો ત્રીજી બનાવટ છે એ હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી છે અને એમાં પાછી પહેલી બનાવટ હાઇડ્રોકાર્બનમાં 3 બનાવટ છે મુખ્ય એમાં પહેલી બનાવટ છે મિથાઇલ બેન્ઝીનના ઓક્સિડેશન દ્વારા હવે વિદ્યાર્થી મિત્રો મિથાઇલ બેન્ઝીન એટલે કે ટોલ્યુયનનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે ને એટલે પ્રક્રિયા સતત આગળ હાલ્યા કરે ટોલ્યુયન છે એનું ઓક્સિડેશન થવાથી આલ્ડીહાઇડ બને પ્રક્રિયા ત્યાં પૂરી ન થઈ જાય પ્રક્રિયા સતત શરૂ રહે ઓક્સિડેશન થયા કરે અને એ આલ્ડીહાઇડ બની એમાંથી કાર્બોક્સિલિક એસિડ એટલે કે બેન્ઝોઇક એસિડ છે એ બની જાય છે મતલબ બેન્ઝાલ્ડીહાઇડ આલ્ડીહાઇડ બનવાની જગ્યાએ શું બની જાય છે બેન્ઝોઇક એસિડ બની જાય છે માટે આલ્ડીહાઇડ આપણે બનાવવો હોય તો એ પ્રક્રિયા કે જ્યાં બેન્ઝાલ્ડીહાઇડ બને છે આલ્ડીહાઇડ બને છે ત્યાં સ્ટોપ કરવી જોઈએ એટલા માટે આ જે મિથાઇલ બેન્ઝીન છે એની અંદર એવા ઉદ્દીપક આપણે વાપરવું પડે કે જેના કારણે એ જે ઘટક છે આખો જે બેન્ઝોઇક એસિડમાં ફેરવવાની જગ્યાએ બેન્ઝાલ્ડીહાઇડમાં સ્થગિત થઈ જાય એની માટે બે પ્રકારના ઉદ્દીપક છે એ અલગ અલગ રીતે વાપરી શકાય છે એક છે ક્રોમાઇલ ક્લોરાઇડની હાજરીમાં અને બીજી પ્રક્રિયા છે એ ક્રોમિક ઓક્સાઇડ દ્વારા અને એસિટિક એનહાઇડ્રેટ દ્વારા એની પ્રક્રિયા કરો ત્યારે બની જાય બરાબર હવે એ બંને પ્રક્રિયા છે એ બહુ અગત્યની છે એમાં જે મિથાઇલ બેન્ઝીન છે એનું ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે જે પ્રક્રિયા કરો છો એ પ્રક્રિયા છે એ ઇટાડ પ્રક્રિયાને કહે છે અને 2 ગુણમાં બહુ પૂછાઈ શકે એવી પ્રક્રિયા છે આવો શીખીએ જો ટોલ્યુયન લીધું છે હવે એની ક્રોમાઇલ ક્લોરાઇડ છે તમને એમસીક્યુ માં પૂછી શકે યાદ રાખજો CrO2 Cl2 એનું સૂત્ર છે શું છે CrO2 Cl2 એટલે કે ટોલ્યુયન ની ક્રોમાઇલ શું છે ક્રોમાઇલ ક્લોરાઇડ એની કાર્બન ડાઇસલ્ફાઇડ માં પ્રક્રિયા કરતા બરાબર ટોલ્યુયન ની ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે કાર્બન ડાઇસલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરવાથી આ આખું ક્રોમિયમ છે સંકીર્ણ ક્રોમિયમ ક્લોરાઇડ અહીંયા જોડાઈ જાય શું થઈ જાય આવીને જોડાઈ જાય હાઇડ્રોજન છે ત્યાંથી 2 હાઇડ્રોજન છે દૂર થઈ જાય તો ભારત કે પછી જે સંકીર્ણ બને છે એ સંકીર્ણનું નામ છે ક્રોમિયમ સંકીર્ણ ઓકે અહીંયા ઘટક છે આખે આવીને જોડાઈ જાય છે અને પરિણામે બને છે શું ક્રોમિયમ સંકીર્ણ જેનું અંતે જળ વિભાજન થવાથી શું બની જાય આલ્ડીહાઇડ સંયોજન છે એ મળી જાય છે એટલે આ જે ક્રોમિયમ સંકીર્ણ બનાવ્યું ને આપણે એ આપણા આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ છે એ બનાવવા એ આલ્ડીહાઇડ જ બને બેન્ઝિક એસિડમાં ન બને એના માટે આ તબક્કો છે એ વાપરવો પડે છે અને એમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બનાવી શકાય છે આ પ્રક્રિયા જે થાય એને ઇટાડ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો કહે છે કઈ રીતે લખવાની કે ભાઈ મિથાઇલ બેન્ઝીનની ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી મધ્યવર્તી સંકીર્ણ ક્રોમિયમ સંકીર્ણ બને છે જેનું અંતે જળ વિભાજન કરવાથી બેન્ઝાલ્ડીહાઇડ બને છે આ પ્રક્રિયાને ઇટાડ પ્રક્રિયા કહે છે 2 ગુણમાં પૂછી છે બરાબર એ રીતે લખી દેવાની પ્રક્રિયા ઉપરથી જ લખાણ લખો બીજી પ્રક્રિયા કઈ ટોલ્યુયન મતલબ મિથાઇલ બેન્ઝીન ક્રોમિયમ ઓક્સાઇડ અને એસિટિક એનહાઇડ્રેટ પર એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બેન્ઝિલિડીન ડાયએસિટેટ પ્રકારનું એક સંકીર્ણ બને છે એની પ્રક્રિયા છે 277 થી 278 કેલ્વિન તાપમાને કરવામાં આવે બરાબર હવે બેન્ઝિલિડીન ડાયએસિટેટ બને છે આ આખું સંકીર્ણ છે ને વિદ્યાર્થી મિત્રો આખું એ અહીં આવીને જોડાય છે બરાબર મેં તમને જેમ કીધું એ રીતે અહીંથી હાઇડ્રોજન છે એ દૂર થઈ જાય ક્રોમિયમ ઓક્સાઇડ છે ઉદ્દીપક તરીકે વપરાય હવે એવી રીતે એને આગળ જે બેન્ઝિલિડીન ડાયએસિટેટ બન્યું છે એનું જળ વિભાજન કરવાથી શું બની જાય બેન્ઝાલ્ડીહાઇડ બની જાય છે એટલે આ બે રીતથી આપણે બેન્ઝાલ્ડીહાઇડમાંથી બેન્ઝોઇક એસિડ જે બને છે એને સ્થગિત કરી શકીએ છીએ ઓકે બીજી પ્રક્રિયા છે શાખાના ક્લોરિનેશન પછી જળ વિભાજન વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્લોરિનેશન કરવાનું છે એટલે ધ્યાન રાખજો શાખાનું જે શાખા છે જો આ બેન્ઝીન એની સાથે જોડાઈને આ શાખા ઈ શાખાનું ક્લોરિનેશન કરવાનું છે ફક્ત ખાલી ક્લોરિનેશન કરવાનું નથી એટલે પ્રક્રિયા કઈ રીતે ક્લોરિનેશન કરવું હોય તો એની અંદર આપણે નિર્જલીય ક્લોરાઇડ લેવાનું તમને ખ્યાલ છે બધું તો ટૂંકમાં અહીં ક્લોરિનેશન શાખાનું કરવાનું છે એટલા માટે આપણે Cl2 અને Hv આવું છે ફોટોનની શક્તિ યાદ કરો ધોરણ 11 E બરાબર E છે યાદ એટલે ફોટોનની શક્તિ Hv પણ
આ તો એ રીતે આ HV શું છે H અને μ એ છે ફોટોનની ઊર્જા ટૂંકમાં સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થાય છે અહીંયાથી બે H અને અહીંયાથી બે Cl બે HCl દૂર થઈ જાય અને બે Cl અહીંયા આવીને જોડાય Cl નો તો ઘણો જથ્થો હોવો ને બરાબર એ રીતે એટલે એ જે પ્રક્રિયા બની તો શું બને છે બેન્ઝાઇલ ક્લોરાઇડ બને છે જેનું જળ વિભાજન કરવા છે 373 કેલ્વિન તાપમાન બેન્ઝાલ્ડિહાઇડ વિદ્યાર્થી મિત્રો બને છે આ જે પ્રક્રિયા છે શાખાનું ક્લોરિનેશન એક પ્રક્રિયા બાકી છે એ પ્રક્રિયા છે ગાટરમાન કોચ પ્રક્રિયા અને બહુ 2 થી 4 પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ઓકે ચલો ચાલો વિદ્યાર્થી મિત્રો ગાટરમાન કોચ પ્રક્રિયા છે એ તમને હું ટ્રિક સ્વરૂપે પણ યાદ રખાવી શકીશ કઈ રીતે ગાટરમાન કોચ પ્રક્રિયા છે ગાટર એટલે કે ગટર તમે એવું સમજો કે તમારી ઘર પાસે કોઈ ગટર છે એ ગટરની અંદર અમુક એવા પદાર્થો છે એના કારણે સ્મેલ આવે તમને ખ્યાલ છે ગટરની કેવી સ્મેલ આવતી હોય હવે જે ગટર છે એ ગટરની અંદર કાર્બન મોનોક્સાઇડ HCl અને નિર્જળ ક્રોમિયમ નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ યાદ રાખજો પાણી હોવાનું છે તમને ખ્યાલ છે બરાબર યાદ રાખજો શું કાર્બન મોનોક્સાઇડ HCl અને નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ નું મિશ્રણ થવાના કારણે તમને ખરાબ વાસ આવે છે બરાબર એટલે કે ગટર જેવી વાસ આવે છે એ પ્રક્રિયા છે એ તમે જે મેં તમને સવાલ સમજાવ્યો ને એ તમે એ તીરના એરા પર મૂકી દો અને તમારી નીચે આ બેન્ઝાલ્ડિહાઇડ બની જાય છે કઈ રીતે યાદ રાખવું ગટર ઉપરથી ગટરમાં કયા કયા વાયુઓ કાર્બન મોનોક્સાઇડ HCl અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ એના કારણે ખરાબ વાસ આવે છે એના કારણે શું બની જાય છે એ શું બનવાના કારણે આવે છે બેન્ઝાલ્ડિહાઇડ બનવાના કારણે ખરાબ વાસ આવે આ સમજાવવાનું છે બેન્ઝાલ્ડિહાઇડ ખરાબ વાસ ધરાવે છે એ તમને હું સમજાવું છું બાકી બેન્ઝાલ્ડિહાઇડ ની વાસ છે આમ ગણો તો મરેલા જીવડા જેવી હોય બરાબર કડવી ઓકે ચાલો બદામ જેવી હાલો ધ્યાન આપો હવે ગાટરમાન કોચ પ્રક્રિયા બેન્ઝીન હોય બેન્ઝીનની કાર્બન મોનોક્સાઇડ અને HCl અને નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ કે કોપર ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરાવતા બેન્ઝાલ્ડિહાઇડ બને છે આ પ્રક્રિયાને ગાટરમાન કોચ પ્રક્રિયા કહે છે વિદ્યાર્થી મિત્રો 2 ગુણમાં બોર્ડની અંદર 3 થી 4 વાર પૂછાઈ ગયું છે ફક્ત શોર્ટ પ્રક્રિયા છે પણ બહુ અગત્યની છે અહીંયા જે ગાટરમાન કોચ પ્રક્રિયા આપણે પૂરી કરી એટલે બેન્ઝાલ્ડિહાઇડની બનાવટ છે એ પૂરી કરી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કીટોન સંયોજનની બનાવટ એના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીશું આજે એટલું રાખીએ બાય બાય